સેટિસ્ફાઈડ હશો, પણ મારી વાત એ છે કે 3 ઇન્ક્રીમેન્ટ આપવાના હોય તો જ હું કોલેજમાં આવવા તૈયાર છું. હજી તો એને જોબ આપી નથી, હજી તો મેં કીધું નથી કે યુ આર સિલેક્ટેડ. તે પહેલા તો કહે કે 3 ઇન્ક્રીમેન્ટ આપવાના તો જ હું આવવા તૈયાર છું. ત્યારે મારી સાથે મેનેજમેન્ટના સભ્ય બેઠા હતા. એમ કે મારે મેનેજમેન્ટમાં પૂછવું પડશે. મેં કહ્યું સાહેબ પૂછવાની રાહ નહીં જુઓ. આવો જે વ્યક્તિ તમારી પાસે આવે છે ને ઉમેદવાર, આવા 1000 ને 10,000 પણ એકાદ જ આવે કુમારીવાળા. અને આપી દો 3 ઇન્ક્રીમેન્ટ ને કહેજો મેનેજમેન્ટને બાકીના સભ્યોને કે જો કોઈ નહીં આપતા તો મારા ગજવામાંથી આપીશ, પણ આ જ માણસ લેવાય. કારણ કે સંસ્થા ઓળખાય છે માણસોથી, સંસ્થામાં કામ કરનાર માણસો ઓળખાય છે. અને આવા ઉદારીવાળા માણસ જો હશે તો તમારી સંસ્થા ડેવલપ થશે. ત્યારે એક્સ્ટ્રા પોતાની જાતને પ્રેઝન્ટ કરવાની કળા નંબર 1 ઇન્ડસ્ટ્રી જોઈએ છે. લોજિકલ એબિલિટી હોવી જોઈએ ઉમેદવારમાં. થિંક ધી ઓપોઝિટ. આજે એક આપણે ટોપિક પર થિંક ધી ઓપોઝિટ. ચેલા ચાલુ નહીં, હા, થિંક ધી ઓપોઝિટ. અલગ વિચારવાની તાકાત તમારા હોવી જોઈએ, અલગ વિચારવાની ક્ષમતા તમારામાં હોવી જોઈએ. ચેલા ચાલુ નહીં. આપણે પણ દીપેશભાઈએ પણ કીધું ને, એમને જ્યારે બોલાવો ત્યારે ખબર નહીં કેમ કે મારા વિદ્યાર્થી નથી, પણ હજુ વિદ્યાર્થી તરીકે મારા મનમાં ચાલ્યા કરે. મેં એમને ભણાવ્યા નથી, પણ તો મારો એક વિદ્યાર્થી જ્યારે અહીંયા આગળ આવે, આ સ્ટેજ પર આવે, આવતીકાલે 300 માંથી પણ એક સ્ટેજ પર આવવાનું છે, આ જ રીતે વાત કરવાની છે. ત્યારે અને ક્યારે કે છે થિંક ધી ઓપોઝિટ. અલગ રીતે વિચારવાની તમારી ક્ષમતા હોવી જોઈએ. કામનું જનન, એ કામ હાથમાં લો, એ કામનું જનન હોવું જોઈએ. શીખવાનું, નવું શીખવાનું, નવું જાણવાનું જનન તમારામાં હોય તો પ્રસાદ સાહેબને બહુ માણસોની જરૂર છે. એક નહીં, હજારો માણસોની જરૂર છે. કારણ કે એક્સપાન્શન કરવા માટે કોઈ પણ ઇન્ડસ્ટ્રી વિચારે છે. શીખવાનું જરૂર હોય, કામનું જરૂર હોય, તે માણસ આગળ આવી શકે. નિર્ણય લેવાની ક્ષમતા, પછી કોઈ વાત નહીં ચાલે. હા, નેટની અંદરમાં નિર્ણય. વિદ્યાર્થી કહે છે કે સાહેબ અમારે બુક્સ જોઈએ છે, 2 મિનિટમાં ઓર્ડર થવો જોઈએ અને 2 દિવસના ચોપડા 2 દિવસના 24 કલાકમાં બુક્સ હાજર થવા જોઈએ. ચાલો તો જરા વિચારો હવે ચોપડા પર કેટલા પૈસા છે. નહીં ચાલે. નિર્ણય લેવાની ક્ષમતા, ઇમિડિયેટ નિર્ણય લેવા પડે. 24 કલાક તો બહુ મોડું થઈ જાય. એટલે નિર્ણય લેવાની ક્ષમતા તમારામાં હોવી જોઈએ. પ્રોબ્લેમ સોલ્વિંગ, દરેક જગ્યાએ પ્રોબ્લેમ. અને તમે જ્યારે કંઈક અલગ કરો છો ત્યારે તમારી સામે પ્રોબ્લેમ વધારે આવે છે. જો ચીલા ચાલુ કરો ને, કંઈ નહીં કરો ને, કંઈ નહીં કરો તો દિવસ તો ઉગીને દિવસ તો આપી જાય. કંઈ નહીં કરો તો કંઈ નહીં, કોઈ પ્રોબ્લેમ જ નહીં આવે. પ્રોબ્લેમ ક્યારે આવે? તમે કંઈક નવું કરવા જશો, કંઈક પહેલ કરવા જશો, કંઈક ઇનોવેટિવ કરવા જશો, તમારી સામે પ્રોબ્લેમ્સ આવશે. પણ એ પ્રોબ્લેમને તમે કઈ રીતે સોલ્વ કરો છો એના ઉપર તમારી કુશળતાનો આધાર છે. તમને આવા પ્રકારના માણસની જરૂર છે. એટલે છેલ્લી જે મારી વાત છે તે વાત સાથે મારી વાતને પૂરું કરું. કદાચ 2-5 મિનિટ વધારે પણ મારાથી કહેવાયું હોય તો મને પણ આ ડંખે છે કે ગ્રેજ્યુએટ્સ બધી કહે છે પણ મારો છોકરો તૈયાર થાય છે, એને કહું તો એક્સ્ટ્રા કરિક્યુલર ભાગ લે, એને કહું પર્સનલ ડેવલપમેન્ટના સેમિનાર ભાગ લે, એને કહું ડિસિપ્લિનમાં રહે, એને કહું ટાઈમ મેનેજમેન્ટ બરાબર બધું કરે છે. અને પછી 1,500 રૂપિયાની જોબ મળે છે ત્યારે મને પણ દુઃખ થાય છે. ત્યારે આજે જોબ મેળવનારે પણ, નોકરી મેળવનારે પણ માર્કેટ પર નજર રાખીને એની માંગ મુજબ પોતે તૈયારી કરવી. શું જોઈએ છે માર્કેટ? એક ભાઈએ સરસ પ્રશ્ન પૂછ્યો વિદ્યાર્થી કે અમેરિકાની અંદર એવું થાય છે વેસ્ટર્ન કન્ટ્રીમાં કે ઇન્ડસ્ટ્રીયલ ભેગા મળે છે અને કહે છે કે અમારે આ પ્રકારના માણસો જોઈએ છે, આ પ્રકારના કરિક્યુલમ હોવો જોઈએ, અમારે આ પ્રકારના માણસો ઇન્ડસ્ટ્રીમાં આવનારા 5 વર્ષમાં જોઈવાના છે. આ અભ્યાસક્રમ અને આ અભ્યાસક્રમને તૈયાર કરવો છે. અમેરિકામાં થાય છે, વેસ્ટર્ન કન્ટ્રીમાં. અને તે મુજબ ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત મુજબ મેન પાવર તૈયાર થાય છે અને ઇન્ડસ્ટ્રીને આપવામાં આવે છે. આપણે તો ઉલટું થાય, અમે લોકો અભ્યાસક્રમ તૈયાર કરીએ છીએ પણ આ અભ્યાસક્રમ પણ ખરાબ નથી મિત્રો. એટલે ને પગલે કે અભ્યાસક્રમને જો તમે જે ભણો છો, તમે શું કરો છો? ડિસ્ટિંક્શન લાવવા માટેનો અભ્યાસ કરો છો? નો. એને જો ડગલે ને પગલે જો એને વિચારો. હું ઘણીવાર મેનેજમેન્ટના કોઈ ક્લાસમાં વાત કરું છું કે 3 લેવલની જે વાત છે, આ ટોપ લેવલ, મિડલ લેવલ અને બોટમ લેવલ, એ ભણતી વખતે પરીક્ષામાં લખવા માટે, આકૃતિ પાડીને લખવા માટે નથી. તે વખતે મનમાં વિદ્યાર્થી વિચારો છે કે યસ મારો બોન્ડ થયો છે ટોપ લેવલ માટે, હું બોટમ લેવલ માટે સર્જાયો નથી. અને એ અભ્યાસમાં આવે છે ત્યારે મનમાં વિચાર આવે તે સફળતા છે. મિત્રો ઘણી વાત થઈ શકે પણ બાપુજી પણ એ ઉપસ્થિત છે. ફરી એકવાર એમણે 2 વર્ષે મને કહ્યું કે સાહેબ આ કરો, પૈસા હું તમે એટલા આપવા તૈયાર છું. જ્યારે પૈસા આપનારની આ દેશમાં જરા પણ ખોટ નથી. પૈસાનો સદુપયોગ કરનાર દાનવીર શોધે છે.
અને તેથી આ પ્રકારનો કાર્યક્રમ આજે કરી રહ્યા છીએ ત્યારે મને આનંદ છે એના કરતાં હું માનું છું કે આદરણીય બાપુજીને વધારે આનંદ હશે. એનું સન્માન 22મી તારીખે અને આપણે 27મી તારીખે કરવાના છે. પણ આજે અમે એવા 30 જેટલા તેજસ્વી દાદાઓને તાર્યા છે જેનું અગેન સન્માન પાછું થનાર છે. પણ આ 30 જેટલા તેજસ્વી દાદાઓ જે છે એનું સન્માન પણ આપણે કરવા જઈ રહ્યા છીએ. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રોનો પણ એટલા માટે આભાર માનું છું કે હું ગમે એટલું કહું પણ જો સમયસર નહીં આવે તો કારણ કે આપણો 18, 19 ને 20 વર્ષની જે એજ છે ને એને અંદરથી ના પાડે. એટલે આપનો પણ આભાર. હૃદયપૂર્વક સાયન્સ કોમર્સ કોલેજ પરિવાર વતી હું આદરણીય બાપુજીનો પણ આભાર માનું છું. જે મિત્રો અહીંયા આગળ આદરણીય મિત્રો આવ્યા છે એમનો પણ આભાર માનીને વિરમું છું. થેન્ક યુ. નાયક સાહેબને વિનંતી છે કે કપૂર ચાચા આપણી કોલેજની પરંપરા મુજબ પુસ્તક પુષ્પ અને મોમેન્ટોથી એમનું સ્વાગત કરે. मॉडर्न एजुकेशन वापीना ट्रस्टी आदरणीय रफीकभाई, सांस्कृतिक प्रवृत्तिओं और डिबेट प्रवृत्तिओं में उत्कृष्ट देखाव करनार कुमारी सिद्दीका कुरैशी, सांस्कृतिक प्रवृत्ति और वोमन डेवलपमेंट सेल अंतर्गत विविध प्रवृत्तिओं में उत्कृष्ट देखाव करनार कुमारी स्वाति नांदवड़ेकर, कुमारी बिंदी पंड्या, कुमारी श्रेया पंड्या, हर्षिता निकम, हेमाली शाह,
સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને એનએસએસમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કુમારી સુનીતા રાજેશ, હર્ષિતા નિકમ, સુનીતા રાજેશ, અબર કપૂર, દેવાંગ કંટારિયા, એનએસએસમાં ઉત્તમ કામગીરી કરનાર કુમારી ભૂમિકા દવે, એનસીસીમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પ્રવૃત્તિઓ અને ડિબેટમાં ઉત્કૃષ્ટ આભાર ગાવકરજી. વડવી ફાસ્ટેસ્ટ મેન ઓફ ધ યુનિવર્સિટી 100 મીટર, ત્યારબાદ 100/4 રિલેમાં પ્રથમ 100/4 તાળીઓનો જરા પ્રવાસ ચાલુ રાખશો આપણે. 400 રિલેમાં દ્વિતીય વિપુલ મોડાસી, હોકી ટુર્નામેન્ટ રમનાર કુમારી બીના માલી. એ જ રીતે આંતર યુનિવર્સિટી and you also are a very good audience. તો સારા ઓડિયન્સ માટે તો તાળી હોવી જ જોઈએ. તો આપના માટે તાળી વગાડવા માટે વિનંતી છે. તો મિત્રો હવે આપ સમક્ષ આદરણીય ગફુર શાશાને સાધુરાથી મળેલો વ્યક્તિ છું, પણ મહાત્મા ગાંધી ની સાથે મેં કામ કરેલું એવા કાર્યકરો સાથે મને તાલીમ મળી. મારું આત્મભાન કરાયું કે આજે ઉદ્યોગપતિના પિતાશ્રી બાપુજી આમ તેમ એ જે કંઈ સંબોધવામાં આવે છે એ મહાત્મા ગાંધીનો પ્રતાપ. મહાત્મા ગાંધી આત્મદર્શન આત્મભાન કરી અને કેવી રીતે બીજાને મદદ કરવી અને સુખોમાં ભાગીદાર થવું એનું જે જ્ઞાન જે આખી દુનિયાના લોકોને આપ્યું એ મહાત્મા ગાંધીની વાત પણ મારે પછી કરવી. મારે તો અત્યારે આદરણીય નાયક સાહેબને હું ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું અને સાથોસાથ વંદન કરું છું. હું ઘણી કોલેજોમાં જાઉં છું તો મને રૂ જ આવી જાય. પ્રોફેસર સાહેબો છે અને છોકરાઓ છે જે ભણવા આવે છે તે ભાઈ બહેનો એને ગાંઠતા નથી, એનું લેક્ચર પૂરું સાંભળતા નથી અને પ્રોફેસર સાહેબ કંટાળીને પોતાની ઓફિસમાં જતા રહે છે. એવી કોલેજો પણ મેં જોઈ છે. પણ આ કોલેજ ના ટ્રસ્ટીઓએ એવી છૂટ આપી છે પ્રિન્સિપાલ સાહેબોને કે તમારે કેળવણીમાં જે કંઈ જરૂર હોય, શિસ્ત પડાવવાની હોય, ભણાવવા માટેના કોઈ ફેરફાર કરાવવાનો હોય તો તમને બધી છૂટ છે. એ ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીઓને પણ મારા અભિનંદન છે, ધન્યવાદ છે. આજે તો ટ્રસ્ટીઓ પણ એવા છે કે કોલેજના પ્રોફેસર છે એના જોડે સાહેબો કેવી રીતે વર્તે છે, એને જે કામગીરી કરવાની છે એને કંઈ ખબર જ પડતી હોય ટ્રસ્ટીઓને. અને પ્રોફેસર સાહેબને હંમેશા દબાવ્યા કરતી શિક્ષક માનીને કેવી રીતે વર્તન કરતા અમે ટ્રસ્ટીઓને પણ જોયા છે. અને એના ટ્રસ્ટીઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે. નાયક સાહેબ, તમે જે આ ગોઠવ્યું છે એ હું એટલો આજે ખુશી છું કે જે બાળકો ભણીને કંઈક કરવાની ઈચ્છા ધરાવતા હોવા છતાં એના મા બાપને પણ કંઈક મારા દીકરો આગળ જાય એવી ઈચ્છા ધરાવતા હોવા છતાં
એ બેકારીના ખપ્પરમાં જ્યારે હોમાઈ જાય છે ત્યારે એટલો તો માયુસ થઈ જાય છે બેન કે ભાઈ, ત્યારે હું બહુ દુઃખી થાઉં છું. એનું કારણ એ મેં ગરીબી વેચી છે. મારી માએ કેટલી આશાઓના કિનારા મારી પાસેથી ને મારા પુત્ર પાસેથી પણ એમની ઈચ્છા હતી એનો મને ખ્યાલ છે. એટલે નાયક સાહેબ તમે જે આજે આ સેમિનાર કર્યો એમાં પ્રસાદ સાહેબ જેવા એમની અહીંયા હાજર એમણે કોર્પોરેટ ઉદ્યોગને શું જોઈએ છે એ તમારી પાસે રજૂઆત કરી એ બદલ હું એમને પણ ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું. આજે આપણો દેશ લોકશાહી દેશ છે. આપણો દેશ તે બધાના ઉત્કર્ષમાં, વિકાસમાં, ફરજમાં, આત્મજ્ઞાનમાં એ બધું જ આપણી ઉપર જવાબદારી લઈને આવી પડી છે. કેમ કે આપણે ગળાના ઉપર છીએ, નથી આપણી પાસે એટલા મોટા ઉદ્યોગો કે નથી આપણે એને લાયક. આ બંને વસ્તુ અત્યારે આપણે બધા ઊભી કરવાની છે. હું મારી વાત આપને કરવા માંગુ છું કે ગાંધીના પ્રતાપે એક નાના ગામડામાં ગાંધીના ગ્રામ ઉદ્યોગિક સંસ્થા અમે 10 મિત્રો સાથે મળીને ચલાવતા હતા. તો બેકારી છે તો શું કરવું? તો ભાઈ કીધું છે ગાંધીએ ચરખાને આ લોન્સ ને હલાવો અને એને જાગૃત કરો. જાગૃત શું કરીએ? તો પહેલી વાત તો કે શિક્ષણ આપો. અમારા કેટલાક ગામડામાં સૌરાષ્ટ્રમાં તો સ્કૂલ જ નહોતી. એટલે અમે સૌથી પહેલા સરકારમાં બધા ગાંધીવાળાએ એવી રજૂઆત કરી કે સ્કૂલ તો હોવી. એટલે બધી સ્કૂલ સ્થપાતા પ્રાથમિક શાળા સુધી મેં પહોંચ્યા. પછી તમારી જવાબદારી એવી કે હાઈસ્કૂલ કરો. હાઈસ્કૂલ સુધી મેં પહોંચ્યા તો ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ કરો. એ પછી પહોંચ્યા તો કે કોલેજ કરો. મારા નાના એવા ગામડામાં આર્ટ્સની કોલેજ અમે શરૂ કરી છે. ખાસ કરીને આર્ટ્સની કોલેજના વિદ્યાર્થી શું કરે?